हेलो गाइस, गुड मॉर्निंग, जय माताजी, जय द्वारकाधी, जय कुटीમાં રામણીરામ, જય મેખુખાર મેલડી। તો ગાઈસ આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। ગાઈસ ઉઠી ગયા કારણ કે થોડા ઊંઘ્યા જ છે, 4 વાગે ઊંઘ્યા અને 6 વાગે ઉઠી ગયા। ગાઈસ આજ ઠંડી બી જોરદાર હતી। આજે એવું થયું કે ગાડીનો દરવાજો નહોતો ખુલતો, શટરને બધું અંદર હતું, માંડ દરવાજો ખોલ્યો કારણ કે ઠંડી બહુ ગાઈસ બહુ જોરદાર છે। આમાં છે ને નામ જોયેલ અમે બધા ગયા વાંકી, જ્યારે બહુ ઠરી ગયો અમે વાંકી અને વાંકો વળી ગયો ઠંડીમાં જોરદાર। અત્યારે મસ્ત મજાના ચા બિસ્કિટ નાસ્તો કરી લીધો, હવે ફટાફટ કામે લાગી જાય કારણ કે આજ જમવાનું આવશે નહીં। આજ કામ એટલું હોય ને એટલે જમવાનું નહીં આવે એટલે ફટાફટ ચા બિસ્કિટ ખવડાવી દીધા અમારા માણસોને। એટલે અત્યારે કામ ફૂલ જોશમાં ચાલી રહ્યું હોય, અંદર બધા કામ કરવા લાગી ગયા અમારા ભાઈઓ બધા, કારણ કે ગાય વાગી જશે 7। થોડાક ઊંઘ્યા હતા, આરામ કર્યો થોડોક। અમારા અતુલભાઈ એમના વાઈફ જોડે વાત કરે છે, જોયેલ કાકા તો ફટાફટ કામ કરવાનું ચાલુ કરી રહ્યા। જુઓ ખરેખર તાપ ગાઈસ વાગી જશે બપોરના 12:10। હવે કમસે કમ 70% કામ તો પતી ગયું, 30% જ બાકી છે। થોડી વાર બેઠો કારણ કે છાયડામાં બી તડકો એટલો જોરદાર લાગે ને કે ઉનાળા જેવો તડકો હોય, તો એમાં જોયેલભાઈ તડકાના કામ કરે। હું હાલ જ બેઠો હું થોડી 5 મિનિટ બેહું સારું, કારણ કે ગરમી એટલી જોરદાર છે ભાઈ, ઉનાળા જેવી છે। સ્ટેજનું કામ કમ્પ્લીટ પતી જવાયું, બધું થોડુંક બાકી છે અને ગેટનું સ્ટેજનું બધું ફટાફટ પતાય ને। ચલો ગાઈસ હવે ઉભા થશું આપણે, કારણ કે મેન નહીં આવે ભાઈ, 3 વાગે જાન આવે એટલે ફટાફટ કામ પતાવવું પડશે। મસ્ત મજાનું કામ ચાલુ થઈ ગયું મારે। તડકો બી જોરદાર, બહુ જોરદાર। મારા ભાઈઓ કંટાળી ગયા તડકાના, શું વાંધો નહીં। ચલો જઈએ છીએ આપણે ચોરીમાં। એ કેટલું કામ પતી અમારા છે ને પ્લોટના મેનેજર આવ્યા અમારા। શું સાહેબ બોલો સના? વાંધો નહીં, કરાવી દે હાલો। મસ્ત મજાની ચોરી થઈ ગઈ છે। હા, એ તો એટલે આ પિલરમાં રાખો ને, આમાં ગેપ પડે મને। હા હા, તો વાંધો નહીં, અમુક ગેપ દેખાય તો વાંધો નહીં। પેલાને કહું, પહેલાં થોડુંક હું શું કહું? હા વાંધો નહીં, બહારનું પતી જવા દો મારા ભાઈ। તમે હે ને હવે યુટ્યુબમાં આવી ગયા। હવે આપણું ચોરી તો મસ્ત મજાની કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ, કારણ કે અમુક થોડું ટચિંગ છે, કારણ કે ગરમીના હિસાબથી શું ફૂલ થોડુંક લૂઝ થઈ જાય ને, તો એના હિસાબે થોડો ગેપ પડી ગયો, તો 2 માણસને મોકલું તો ફટાફટ એ પૂરું કરી નાખે। હું જાઉં છું ગેટ બાજુ। ચલો ગાઈસ મસ્ત મજાનું જમવાનું આવ્યું, કારણ કે આવ્યું પણ લેટ આવ્યું પણ સારું આવ્યું। અમારા જેલ કાકા બધા બેસી ગયા, જમવાનું બધું જોરદાર ચાલુ છે ભાઈ। ચલો ગાઈસ હવે આપણે બી જમી લઈએ, મસ્ત પાપડ છાશ। અમારા વાકે બીને બહુ ભૂખ લાગી ભાઈ, ચલો ફટાફટ બી જમી લઈએ, કારણ કે ભૂખ બહુ જોરદાર લાગી છે। વાગી જશે જુઓ ને 3 વાગી જાય, તો ગાઈસ મસ્ત મજાનું ખાવાનું આવી ગયું, પંજાબી થાળી। તો ગાઈસ ફટાફટ જમી લઈએ। ચલો ગાઈસ મસ્ત મજાનું કામકાજ પતી ગયું। હું તો નહીં રોકાવાનો, તાર રોકાવજે, હું સવારે વહેલા આવી જઈશ। મસ્ત મજાનું કામ પતી ગયું, કારણ કે હવે જાન આવવાની બી તૈયારી છે, કારણ કે કોઈ બી પ્રસંગમાં અમારા ગણપતિ દાદા પહેલાં હોય। જય ગણપતિ દાદા। લડો જોયેલભાઈ, કેટલી વાર હવે લડો, સામાન લઈ લો ભાઈ, શું કંતાલ લઈ લેજો। ચલો ભાઈ હવે બધું કામકાજ પતી ગયું, જઈએ છે અંદર બહાર। તમે વચ્ચે ભરો એમ પોતે આખું ગામ ગોતે, એમ પોતે આખું ગામ ગોતે। રાતનો રાજા દિવસનો બાદશાહ।
ચલો ગાઈસ મસ્ત મજાનું કામ પતી ગયું ને હવે માલ સામાન સમેટવાનું કામ ચાલુ છે પછી ફટાફટ નીકળશું હવે ટાઈમ થઈ ગયો બહુ ઓલ્ડો ટાઈમ થઈ ગયો ચલો ગાઈસ ફટાફટ નીકળશું લેટ્સ ગો મજાનું બધું કામ પતી ગયું હવે ગેટની બહાર આવી ગયા ચલો ગાઈસ કામ પતીને હવે જવું છું ઘરે જોરદાર ઉજાગરા આંખો બહુ જણાય પછી પાછું રાતે 11 વાગે પાછું આવવાનું અત્યારે ઘરે જઈને મસ્ત મજા નહીં ટેન્શન હોઈ જવું ગાઈસ પપ્પા ગયા હતા ફૂલના કામે તે જઈને આવી ગયા નહીં ને અહીંયા હુઈ ગયા હા હતું સાચી વાત છે બીજું કે ફૂલ બજારનું કાલે જતા રાતના 10 આવીને હુઈ ગયા ચા બને પીવો નહીં સાચી વાત છે થાકી જાય માણસ તો હુઈ જા પાણી મેં ચા પી લો ને પછી ચા પી નહીં લો હા શરીરમાં સેટ ફ્રેશ થઈ જાય આખો તમે દોડા દોડા જોવાય અહીંયા પણ જાય નોકરી ને દોડા હોય ફૂલ મજા દોડા દોડા જાય સુમિત તમે પણ ચા પી આજ મોડી ચા બનાવી 5:30 કે પપ્પા હમણાં સાચી વાત છે તો ચલો ગાઈસ તમે બધા ચા પીવી હોય તો આવી જાઓ મારા સુમિત ઘરે તો કોમલ કરી ઉપર હા એ તો આવશે અને કહું હું જઈને આપીશ ઉપર જાય કોમલ ના અત્યારે ગાઈસ પપ્પા હે ને 12 વાગે બ્રશ કરવા બેઠા રાતના 12 વાગે બોલો 12 વાગે એટલે હવારત પડી કહેવાય હવારના 12 વાગે નહીં રાતના 12 વાગે મમ્મી કંઈક તો કે હાલે હુઈ ગયા હતા આપણે તો સેવ નહીં હાજી ઊંઘી ઉઠ્યા એટલે બ્રશ બસ કરી દે યાર ને ખાવા જતા હા હા હાર તો કરી લો તો ગાઈસ અહીંયા સુમિતને પેટમાં ગડબડ થાય દે મમ્મી એના માટે લીંબુ શરબત બનાવવાની કાલ કોમલ અભી થતું હતું આજે સુમિતને થાય સાચી વાત છે માપે ખાતા તો પતી જાવ કે અમે ખાધું જ નહીં હા મમ્મી તો રવિવાર હતો તો ખાધું નહીં 12 વાગે ફટાકડો ફૂટ્યું હો હજી પપ્પાને બી ખાવાનું મમ્મી પપ્પા બંને જણા જોડે ખાઈ લેશે હા ખૂબ ગાર્મેન્ટની બનાવી હા ચલો ભાઈ તમે પણ જમવા ખાવા સોરી ખાવું હોય તો ચલો થોડે પૈસા પાવર ના ખાવી છે હા સુબી પર જરૂર બનાવે પર જાય તો લઈ જાય આ નીચે બોલા આવી જાય બહુ એટલો બરાબર તો મમ્મી પપ્પા બેનને જણા ખાઈ લેશે નહીં હા હમણાં છોટું ઉઠી જશે હુવા થશે એટલે હજી બીજા ફટાકડા ફૂટે નામ પાડ્યું શ્રેયાંશ અમારા શ્રેયાંશ શ્રેયાંશ જો પપ્પાની ને દાદાની બંનેની એક રાશિ ને સુમિતની ને શ્રેયાંશની જો રમતુજી રણછોડજી ઠાકોર શ્રેયાંશ સુમિત ઠાકોર હા ખાલી મારે એને કોણ અભિની જ અલગ પડે તો ચાલો કહીશ બસ તો સારું જ કહેવાય ને તો પપ્પા બ્રશ કરીને આવશે એટલે એમ કહેશે મારા માટે ચા બનાય ખાવાનું બદલે દે ચા પી લે સાચી વાત છે આવો તો ચલો ગાઈસ આજનો વિડીયો અહીંયા એન્ડ કરી મળશું કાલે નવા બ્લોગમાં તો તમને અમારો બ્લોગ સારો લાગ્યો તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતા જય દ્વારકાધીશ